માખણ ચોરના ગગનભેદી નારા ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં અને કહી શકાય કે ડાકોર જતા માર્ગો પર ગૂંજી ઉઠ્યા છે। મહત્વનું છે કે હોળી ધૂળેટીના પર્વ પર પગપાળા ડાકોર જવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે, ત્યારે આજે પણ લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ડાકોર પહોંચ્યા હતા। મંદિરમાં ભગવાન રણછોડજીના દર્શન કરીને મહત્વનું છે કે ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી। ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે મંદિરમાં ભક્તો ઉમટ્યા છે। સોમવારે ધૂળેટીના દિવસે મંદિરમાં ફૂલડોત્સવ ઉજવાશે, ત્યારબાદ પ્રભુની નજર ઉતારવાની વિધિ પણ થશે। એટલે ભક્તોનો ઘોડાપુર ઉમટવાનો દિવસ આખા વર્ષની બધી પૂનમો કરતા ફાગણી પૂનમનું વિશેષ મહત્વ હોય છે। ભાવિક ભક્તોનો ધસારો આજે એટલો બધો રહ્યો છે કે ના પૂછો એની વાત। ઘોડાપુર ઉમટી છે એવું લાગે છે ભક્તોને। ભક્તો ભગવાન સાથે ઓળી ખેલી અને ધન્યતા અનુભવી રહ્યા છે। ડાકોર પ્રશાસન તરફથી પણ મંદિરના દર્શનનો સમય વધારવામાં આવ્યો છે અને ભાવિક ભક્તો માટે પ્રાથમિક સુવિધાઓ પણ કરવામાં આવી છે। એમને પગપાળા આવતા સંઘો માટે વિસામાની વ્યવસ્થા પણ મંદિર તરફથી કરવામાં આવી છે। એનાઉન્સ સિસ્ટમ એટલે કે ખોવાયેલા બાળકો, વૃદ્ધો જ્યારે અલગ પડી જાય છે ત્યારે એમને ભેગા કરવા માટેની પણ સાઉન્ડ સિસ્ટમના 39 પોઈન્ટ મૂકવામાં આવ્યા છે। 5 LED વોલ લગાવવામાં છે જેથી દર્શન કરવા આવતા ભાવિક ભક્તો રસ્તામાં જ ભગવાનના લાઈવ દર્શન કરી શકે છે। આ હોળીની પૂનમ છે અને 2-3 વર્ષથી હું આવું છું અને ઠાકોરજીની ઘણી બધી શ્રદ્ધા છે, અમે ઘણા બધા કામ કર્યા છે। તો વડોદરાથી પહેલા અમે ગોધરા રહેતા હતા અને આ 10 વર્ષથી વડોદરા રહી હતી। મારા સસરા બહુ વર્ષોથી આવા ફરજ કરે છે। અમને રણછોડરાયે બહુ દંડ દયાઓ આપી, અમને બહુ ચિંતન આપી, બધું બહુ સારું કર્યું। અમે 5-6 ભલું એરિયા જગ્યા બધા અહીંયા અમે સેવામાં આવીએ છીએ અને અમને રણછોડ બાપા પર બહુ શ્રદ્ધા છે અને બહુ કાર્ય કામ કરે છે અમારા। અને ભગવાનને કહ્યું કે અમને આવા નવા રાખજો અને હવની સેવા કરાવજો અને કરીએ એવું અમે એટલું માગીએ છીએ रणछोड़ बापा पाए कि हमारा परिवार सुखी રાખજો। और मैं यहाँ पर हर महीने 11 पूनम के ठाकुर जी के दर्शन करने के लिए आती हूँ। तो हमारा मेरे पूरे परिवार का रणछोड़ जी पे बहुत विश्वास है। ठाकुर जी की दया से मेरे परिवार में सब अच्छा रहता है, सबका स्वास्थ्य अच्छा रहता है और ठाकुर जी की कृपा सदा हम पर बनी रहे और हमारे सारे अहमदाबाद वासियों पर बनी रहे, यही हमारी मनोकामना है। खुद 14 ડાકોર પવિત્ર યાત્રાધામમાં રાજા રણછોડમાં અત્યાર સુધી 12 લાખ જેટલા હરિભક્તો ભગવાનની પ્રસાદી ભગવાનનો ભોગ જે ધજા સ્વીકારવામાં આવે છે અને હજુ આવતીકાલે ડાકોરમાં જે ઘોડાપુર ઉમટી પડ્યું છે, આવતીકાલે રંગોત્સવ ઉજવશે, એમાં પણ અવિરતપણે ભક્તો આવશે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, બુલેટિન ઇન્ડિયા, ડાકોર।